નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગઢસીસા ગામમાં પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારમાં યુવાનની હત્યા કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સ્ટેશનમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ ગઢસીસામાં રહેતા આદિલ આદમ ખલીફા નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. કોઈ જૂની અદાવત કે સંબંધોની શંકા રાખીને ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગઢસીસા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે વિધિવત ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓના સગડ મેળવી રહી છે. હાલમાં યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવથી ચકચાર ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં મજૂરીના 2400 રૂપિયા બાબતે શ્રમિકની હત્યા કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાની નાની બાબતો હિંસક હુમલા, મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. પશ્ચિમ કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામેથી આતંકવાદી સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરતા અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર યુવકને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ IG ચિરા કોરડિયા અને પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડાએ દેશ વિરોધી અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા તત્વો પર કડક વોચ રાખવાની સૂચના આપી હતી, જે અંતર્ગત SOG PI AD પરમાર અને MR શકોરિયાની ટીમ તપાસમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે લોડાઈનો ફકીર મહમદ ઈસા ગગડા નામનો શખ્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો છે. પોલીસે જ્યારે શખ્સની અટકાયત કરી તેના મોબાઈલ ફોન તપાસ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે અલગ અલગ નામે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા. એકાઉન્ટ્સ પરથી તે આતંકવાદી સંગઠન ISISના આઈડિયોલોજી ફોલો કરતો હતો. ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જિહાદ માટે લોકોને ઉશ્કેરતા વિડીયો અને લખાણ પોસ્ટ કરતો હતો. ભારત દેશના સર્વભૌમત્વ અને એકતાને જોખમમાં મૂકતી પોસ્ટ શેર કરી લોકોને ગેરમાર્ગે દોરતો હતો. આરોપી ફકીર મહમદ ગગડા વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઓપરેશનમાં SOGના PI AD પરમાર, MR સકોરિયા, PSI DB વાઘેલા, RL ચૌધરી, TV રબારી સહિતના સ્ટાફે મહત્વની કામગીરી બજાવી હતી. गत वर्ष ऑपरेशन सिंदूर के बाद से कच्छ पुलिस लगातार ह्यूमन इंटेलिजेंस नेटवर्क और टेक्निकल इंटेलिजेंस नेटवर्क को मजबूत बनाने पर कार्य कर रही है. इसी कदम में सोशल मीडिया सर्विलेंस और अन्य हमारा जो बातमीदारों का नेटवर्क है उसके तहत विभिन्न प्रकार की जानकारियां जो कि बॉर्डर सुरक्षा के लिए आवश्यक है वो एकत्रित की जा रही हैं. इसी प्रयासों के तहत पिछले कुछ समय में SOG को कुछ इम्पोर्टेंट इन्फॉर्मेशन मिली और उस इन्फॉर्मेशन को डेवलप करते हुए SOG की टीम के द्वारा एक ऐसे व्यक्ति की धरपकड़ करने में सफलता प्राप्त की गई है जो लोडाई का निवासी है, जिसकी उम्र 32 वर्ष है, फकीर मोहम्मद ईशा गगड़ा जिसका नाम है. और इस व्यक्ति के तपास के दौरान इनकी ओर से जो सोशल मीडिया अकाउंट्स हैं, इंस्टाग्राम है, फेसबुक है, व्हाट्सएप है, इन पर समय समय पर कुछ ऐसी सामग्री पोस्ट की गई है जो कि ISIS की विचारधारा से प्रेरित है. यहाँ तक कि कुछ एक सामग्री में तो ISIS के जो पूर्व अबू बकर अल बगदादी हैं उनका भी जिक्र है और उनकी भी विचारधारा से संबंधित पोस्ट की गई है, जो कि देश के लिए अखंडता और एकता को खतरा पैदा करती हैं. तो प्रथम दृष्टया ये व्यक्ति की तपास के दौरान ऐसी सामग्री की जानकारी प्राप्त हुई, तो उसके आधार पर SOG की टीम को इस व्यक्ति को धरपकड़ करने में सफलता मिली है. और आगे की जो इन्वेस्टिगेशन है उसमें और भी चीज़ें जो है वो निकालने के लिए कच्छ पुलिस लगातार प्रयास कर रही है. आप सबसे निवेदन इतना ही है कि आपको इस प्रकार की कोई भी गतिविधि कच्छ और उसके आसपास के एरिया में अगर जानकारी या ध्यान में आती है तो आप हमारी SOG की टीम से, कच्छ की पुलिस की टीम से सभी थाना अमलदारों को उस सामग्री के बारे में अवगत करवाइए, उस व्यक्ति के बारे में अवगत करवाइए, ताकि हम उस पर एक्शंस ले सकें. और किसी भी सामग्री को बिना सोचे समझे पोस्ट करना ये हितावह नहीं है. आप पहले सामग्री को वेरीफाई करिए कि वो क्या पोस्ट कर रहे हैं, वो किस विचारधारा से संबंध रख रहे हैं और कौन से ऑर्गेनाइजेशन से संबंधित वो पोस्ट है, उसको जान करके ही आप अपनी पोस्ट
जो है वो सोशल मीडिया पे डालिए। ऐसा भी एक निवेदन कच्छ की जनता से कच्छ पुलिस की ये एक मांग है। કચ્છમાં અવારનવાર હથિયારો સાથે શખ્સો પકડાય છે, ત્યારે વરસામેડી કેનાલ પાસે બંદૂક સાથે 2 શખ્સ ઝડપાયા હતા। આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં ગેરકાયદે બંદૂક સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। અંજાર પોલીસે કેનાલ પાસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી, જેમાં ભચાઉના હિંમતપુરાના શબીર કેસર નારેજા અને સમીર ગુલ મહમદ સિદ્દીને ઝડપી લેવામાં આવ્યા હતા। 2000ની બંદૂક કબજે કરવામાં આવી હતી। આરોપી શબીર સામે 5 અને સમીર સામે 4 ગુના નોંધાયેલા હોવાનું અંજાર પોલીસે જણાવ્યું હતું। જિલ્લામાં અવારનવાર હથિયારો પકડાય છે, તેમાં પણ વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકામાં ખાસ દેશી બંદૂક સહિતના હથિયારો મળી આવતા હોય છે। કોટડા જડોદરની વાડીમાંથી કેબલ ચોરી કરનારા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જડોદરથી કોટડા જડોદર વચ્ચે છોટા હાથીમાં આધાર પુરાવા વગરના કોપરના વાયરો લઈ જવામાં આવે છે, જેથી વાહનને અટકાવી તપાસ કરવામાં આવી હતી। વાહન ચેકિંગ દરમિયાન તેમાંથી જડોદરના સુલતાન ઇસ્માઇલ નોડે, અલ્તાફ દાઉદ મંદરા અને ઇમરાન દાઉદ કુંભાર મળી આવ્યા હતા। 21,600ના બળેલા કોપર વાયર કબજે કરવામાં આવ્યા છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કચ્છમાં અવારનવાર વીજ પવનચક્કીઓ અને વાડી વિસ્તારમાંથી ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે જો આરોપીઓની પૂછપરછ કરવામાં આવે તો હજુ વધુ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવાની શક્યતા છે। બિરંડિયારા ગામની સીમમાં ગાયનું કતલ કરનારા 4 શખ્સો પકડાયા છે। મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના બિરંડિયારા ગામની સીમમાં ગેરકાયદે રીતે ગાયનું કતલ કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે સ્થાનિક દોરડો પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં એક શખ્સ 12 કિલો ગૌમાંસ અને હત્યા માટે વપરાયેલા છરા, કુહાડી તેમજ રસી સાથે ઝડપાયો હતો। આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને પણ દોરડો પોલીસે ઝડપી લીધા હતા। દોરડો પોલીસે બિરંડિયારાની જૂના વાંઢમાં રહેતા રહીમના અબ્દુલ્લા રાયસી, મુબારક વાંઢના આમદ વલી રાયસી, રેઢાર વાંઢના અલ્લા વરૈયા હૈદર રાયસી અને ખમીસા બચર રાયસીને ઝડપી લીધા હતા। તમામ સામે દોરડો પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। દોરડોના મહિલા પીઆઈટીડી ચુડાસમાના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવી હતી। રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સમગ્ર મે મહિના દરમિયાન ટ્રાફિક સુરક્ષા અને હેલ્મેટના અમલીકરણ માટે ખાસ ડ્રાઇવની સૂચના આપવામાં આવી છે। સૂચનાના અનુસંધાને કચ્છમાં પણ કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભુજ શહેરના A ડિવિઝન, B ડિવિઝન અને સિટી ટ્રાફિક શાખા સહિતની તમામ મુખ્ય કચેરીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। ઝુંબેશ દરમિયાન કાયદાનું પાલન કરાવતી પોલીસના કર્મચારીઓ જો હેલ્મેટ વગર જણાયા હોય તો તેમની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરીને એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। કામગીરીમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ રાજેશભાઈ જોશી, પીએસઆઈ ડીબી લાખોત્રા, એએસઆઈ મયુરસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ, વિજયભાઈ અને સંજયભાઈ સહિતનો સ્ટાફ સક્રિય રીતે જોડાયો હતો। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદો દરેક નાગરિક માટે સમાન છે। સુરક્ષાના નિયમોનું પાલન કરવું એ સૌની નૈતિક જવાબદારી છે। ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ એ માત્ર દંડથી બચવાનું સાધન નથી, પરંતુ જીવન રક્ષણ માટેનું અનિવાર્ય કવચ છે। માર્ગ અકસ્માતો દરમિયાન માથાના ભાગે થતી ગંભીર ઇજાઓ જીવલેણ સાબિત થતી હોય છે, ત્યારે હેલ્મેટ ધારણ કરવાથી અકસ્માત સમયે જોખમમાં મોટો ઘટાડો કરી શકાય છે। પોલીસ તંત્ર દ્વારા ભુજ શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને ફરજિયાત હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવે। મે મહિનાની આ વિશેષ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત રહેશે, જેથી ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે। ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત કચ્છવાસીઓ માટે રાહતરૂપ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય જનજીવન હાલમાં ભીષણ ગરમી અને તાપતાંડવથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે। આકરા ઉકળાટ વચ્ચે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી આશ્વાસનરૂપ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે ચાલુ મે મહિના દરમિયાન આખા ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે। જો કે વરસાદની સ્થિતિ સમગ્ર દેશમાં એક સમાન નહીં રહે, કારણ કે પૂર્વોત્તર અને પૂર્વ મધ્ય ભારતના કેટલાક ચોક્કસ ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાઈ શકે છે। દેશના મોસમ વિજ્ઞાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે મે મહિનામાં દેશના અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહેવાની ધારણા છે। ખાસ કરીને હિમાલયના તરાઈ ક્ષેત્રો તેમજ કચ્છ સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પશ્ચિમ ભારતના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી આકરી લૂ ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં કરા અને વરસાદની અસરને પરિણામે પંજાબ સહિતના રાજ્યોમાં શુક્રવાર સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું હતું, જેના કારણે લોકોને ગરમીના પ્રકોપમાંથી આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતના અનેક ક્ષેત્રોની સાથોસાથ મધ્ય ભારતના કેટલાક ભાગો અને પૂર્વોત્તર ભારતના દક્ષિણ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું જોવા મળશે. આ વર્ષે મે મહિના દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાનો જે વર્તારો કરવામાં આવ્યો છે, તેનાથી કાળઝાળ ગરમી સહન કરી રહેલા સામાન્ય જનજીવનને મોટી રાહત મળશે તેવું જણાય છે. ગરમીના આકરા મોજા વચ્ચે વરસાદી ઝાપટા પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી પૂરી સંભાવના છે.